13મો દાખલો a વર્ગમૂળ 7 0 b માઇનસ વર્ગમૂળ 7 0 આપેલા છે. p એ ઉપર 9x² + 16y² બરાબર 144 પરનું કોઈ બિંદુ છે તો pa + pb કેટલા થાય તે શોધવાના. તો જોઈએ અહીંયા ઉપર છે 144 ને છેદમાં લાવ તો x² ના છેદમાં 144 9 વડે ભાગી નાખે તો 16 પ્લસ y² ના છેદમાં 9 માટે a² બરાબર 16 b² 9. હવે જો આપણી પાસે એક કન્સેપ્ટ હતો, પહેલા ટ્રાય કરી લેવાય ને, જો આ નાભીના બિંદુ થાય તો એક કન્સેપ્ટ હતો કે આ પોલીની બે નાભીઓ હોય h ના કોઈ બિંદુ p હોય, ps + ps નું સૂત્ર હતું પ્રધાન અક્ષની લંબાઈ જેટલું 2a થાય. કેમ કે પૂરી શક્યતા છે કે h ના આ જે a ને b છે એ x અક્ષ પર છે ને ઓપોઝિટ સાઈડ છે, પાછા આ a થાય તો 2a. તો અહીંયા જોઈએ તો આના નાભીને કેટલી થાય છે, નાભી સાથે કોઇન્સિડન્સ થઈ છે કે કેમ જોઈએ. માટે a બરાબર 4 b બરાબર 3 અને નાભીને e² બરાબર a² - b² ના છેદમાં a², તો 16 - 9 7 ના છેદમાં 16 માટે e બરાબર કેટલા થશે વર્ગમૂળ 7/4. માટે નાભીઓ ± a 0 તો આ થશે ± a એટલે કે 4 √7/4 0 તો ± √7 0. એટલે આખા દાખલાની ઈંટ આ જે દાખલો પતી ગયો. કેમ કે માટે ab a ને b નાભીઓ છે. ક્યાંથી ખબર પડતા આમ આવા જ આપ્યા હતા +√7 0 -√7 0. આ હિન્ટ આવડે તો દાખલો થાય, નહીતર તો તમે દાખલો થાય તમે પ્રચળ સ્વરૂપે ધારો 3 cos θ અને 3 sin θ બહુ લાંબો દાખલો થાય. પણ અહીં નાભીઓ છે માટે પરવલયના ઉપવલયના કોઈ પણ બિંદુ બંને નાભીઓથી અંતરનો સરવાળો પ્રધાન અક્ષ જેટલો થાય. b મોટો હોય તો 2b થશે, પણ એ મોટો છે માટે pa + pb 2a કેટલા છે a બરાબર 4 2 × 4 એટલે કેટલા થશે 8. એટલે કન્સેપ્ચ્યુઅલ દાખલો હતો, કન્સેપ્ટ ક્લિયર હોય તો એકદમ ઈઝી પડે, પણ બહુ અઘરો કહી શકાય નહીં. 19મો દાખલો x² + y² બરાબર 9 નો વ્યાસ pq છે. કઈ વર્તુળનો વ્યાસ pq છે. અલ્ફા બીટા એ p અને q માંથી રેખા x + y બરાબર 2 પર દોરેલા લંબની લંબાઈ હોય તો અલ્ફા બીટાની મહત્તમ કિંમત કેટલી. તો p ના યામ બહુ સિમ્પલ છે. પ્રચળ યામ લખી તો p ના યામ ધારો કે x અક્ષ પોઝિટિવ લે તો r cos θ અને 3 cos θ 3 sin θ થશે. q ના યામ તો p પોઝિટિવ છે નેગેટિવ તો -3 cos θ -3 sin θ. p અને q ના યામ થાય. હવે બીજું એવું આપ્યું છે કે p અને q માંથી રેખા x + y બરાબર 2 પર દોરેલા લંબની લંબાઈ આલ્ફા, તો આલ્ફા ગુણ્યા બીટાની મહત્તમ કિંમત. આલ્ફા એટલે બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ. તો અમે બિંદુને યામ મૂકું તો 3 cos θ + 3 sin θ -2 છેદમાં √a² + b² એટલે 1² + 1² ગુણ્યા બીટા એ બીજા બિંદુમાંથી આ q માંથી લંબ પર રેખા પરના દોરેલા લંબની લંબાઈ કન્સેપ્ટ થાય -3 cos θ -3 sin θ -2 છેદમાં લંબની લંબાઈ એટલે મોડ આવશે √1²
આની આપણે મેક્સિમમ કિંમત શોધવાની, તો આ પદને આ રીતે લખી શકાય. જો 3 cos થીટા પ્લસ 3 sin થીટા માઇનસ 2 છેદમાં √2. અને મોડ છે એટલે માઇનસ કોમન કાઢી, બધા માઇનસ કોમન કાઢો તો પ્લસ થઈ જાય, તો આ ગુણાકારમાં આવશે 3 cos થીટા પ્લસ 3 sin થીટા પ્લસ 2 છેદમાં કેટલા થશે? વર્ગમૂળ 2. અંશમાં જોઈ શકો તો a પ્લસ બી, આ પહેલો કૌંસ, એ માઇનસ બી ને a પ્લસ બી થાય તો કેટલા થશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે આલ્ફા બીટાની કિંમત આ રીતે થાય. મોડ કાઢ નાખો તોય ચાલે, કેમ કે વર્ગ કરવાનો. તો 3 cos થીટા પ્લસ 3 sin થીટા sin થીટાનો વર્ગ માઇનસ 2 નો વર્ગ 4, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર √2 ઇન્ટુ √2 એટલે પ્લસ 2. હવે આનું વિસ્તરણ કરીએ તો 3 નો વર્ગ 9 cos સ્ક્વેર થીટા 3 તારી 9 ગુણ્યા 2 18 sin થીટા cos થીટા પ્લસ 9 sin સ્ક્વેર થીટા માઇનસ 4 છેદમાં 2. હવે 9 sin સ્ક્વેર થીટા પ્લસ 9 cos સ્ક્વેર થીટા, આ બંનેનું એડિશન કરું તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય, આ થશે 9. બીજું 2 sin થીટા cos થીટા sin 2 થીટા, જે એક વખત 2 લઈ લો તો આ થશે 9 sin 2 થીટા માઇનસ 4 છેદમાં 2. શું કર્યું? અહીં 2 sin 2 થીટાનું સૂત્ર લગાડ્યું. 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા 18 માંથી એક વખત 2 બાર લઈ લીધા. 9 માઇનસ 4 એટલે 5 વત્તા 9 sin 2 થીટા છેદમાં 2. તો આની આપણે મહત્તમ કિંમત માગી લે. આની મહત્તમ કિંમત તો આખી કિંમત ડિપેન્ડેબલ કોની ઉપર થઈ ગઈ? તો આ પદ આધારિત sin 2 થીટા આધારિત, બાકીનું બધું તો કોન્સ્ટન્ટ થઈ ગયું. તો sin 2 થીટાની મેક્સિમમ કિંમત, તો sin વિધેય તેની મેક્સિમમ કિંમત કેટલી થઈ શકે? 1. તો અહીં આલ્ફા બીટાની મહત્તમ કિંમત, તો આલ્ફા 5 9, આની મેક્સિમમ કિંમત કેટલી હતી? 1 છેદમાં 2. 9 ને 5 14 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 7. તો આની મેક્સિમમ કિંમત કેટલી થશે? 7. મિનિમમ માગેલી જે માગેલી હોય તો આની કિંમત -1 થશે, પણ એ મોડમાં લેવું પડે, કેમ કે આલ્ફા અને બીટા કેવા હતા? લંબ, લંબની લંબાઈ હતી, એટલે મોડમાં એ મિનિમમ કિંમત મળશે. 9 5 -9 એટલે -4 ભાગ્યા 2 એટલે 2 થી 7 ની વચ્ચે રેન્જ આવે. તો 9મો દાખલો, x² બાય a² પ્લસ y² બાય b² ઇક્વલ ટુ 1, a ગ્રેટર ધેન b ના નાભિલંબની લંબાઈ 10 છે. φt બરાબર 5/12 વત્તા t માઇનસ t² ની મહત્તમ કિંમતે આ ઉપવલયની ઉત્કેન્દ્રિતા હોય તો a² પ્લસ b² શોધો. દાખલો સહેલો છે પણ મલ્ટી કન્સેપ્ટ છે. અગાઉ વાત કરેલી તેમ 2 કન્સેપ્ટ, જો તમે કોનિક સેક્શન એટલે શાંકવ અને એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ વિકલિતના ઉપયોગો બંને જાણતા હોય તો જ થઈ શકે છે. દાખલો એકદમ ઇઝી, પણ બંનેના કન્સેપ્ટ એટલે JEE સિલેબસ ઓપ્શનમાં કાઢ્યો હોય તો એ થઈ શકે નહીં. તો તમારે એક કામ કરવાનું, JEE આખો ઓપ્શનમાં કાઢી નાખવાનું, કેમ કે એની કોઈ શોર્ટ ટ્રીક નથી. આમેય સફળતાની કોઈ શોર્ટ ટ્રીક હોતી જ નથી, તમારે મહેનત કરવી જ પડે. ધેર ઇઝ નો શોર્ટકટ ઓફ સક્સેસ. મેથેમેટિક્સમાં આવે છે પણ સફળતાની કોઈ નથી, તમે શોધો તો વાત અલગ છે. તો φt આની મહત્તમ કિંમત આની ઉત્કેન્દ્રિતા થાય, તો આની માટે અને નાભિલંબની લંબાઈ કેટલી છે? 10. તો નાભિલંબની લંબાઈ કેટલા થાય? 2b² બાય a 10. તો આના પરથી આપણને b² કેટલા મળશે? 5a મળે, કારણ કે 5 સામેનો એક કન્ડિશન મળી. a² b² સુધી 2 જોશે હજી. હવે φ છે એનું વિકલન કરીએ, મહત્તમ કિંમત શોધવા માટે સેકન્ડ ડેરિવેશન નેગેટિવ થાય તે મેક્સિમમ થાય. તો φ પહેલું તો 0 +1
ફાઈ ડબલ ડેશ ટી તો -2 એટલે જે ટી મળશે તે મહત્તમ જ થાય એટલે સેકન્ડ ડેરિવેશનમાં કિંમત મૂકવાની જરૂર નથી. બીજું મેક્સિમમ કિંમત માટે ફાઈ ઓફ ટી ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ 1 - 2t 0 therefore t ઇક્વલ ટુ 1 આપને ટી આગળ 1 આગળ મહત્તમ થશે કે ન્યૂનતમ એમથી ખબર પડી કે ઓલવેઝ નેગેટિવ છે એટલે મહત્તમ જ થાય. તો e બરાબર આની મહત્તમ કિંમત હતી ફાઈ ઓફ 1/2 તો અહીં કિંમત મૂકી દે 5/12 પ્લસ 1/2 -1/2 સ્ક્વેર એટલે 1/4. તો એલસીએમ એટલે કે લસા લઈ લઈએ 12 5 પ્લસ 6 -3 8/12 એટલે કેટલા થઈ ગયા 2/3. તો આની ઉત્કેન્દ્રિયતા e બરાબર થઈ ગયા 2/3 માટે e સ્ક્વેર બરાબર 4/9 અને ઉપવલય માટે e સ્ક્વેરનું સ્ટાન્ડર્ડ સૂત્ર ખબર છે શું છે તો e સ્ક્વેર બરાબર ઉપવલય તો બાદબાકી અતિવલય તો સરવાળો તો e સ્ક્વેર બરાબર 1 - b સ્ક્વેર બાય a સ્ક્વેર. તો e સ્ક્વેર એટલે 4/9 ઇક્વલ ટુ 1 - b સ્ક્વેરની કિંમત 5 એ મૂકી દઉં છું 5a/a સ્ક્વેર. તો 4/9 ઇક્વલ ટુ a સ્ક્વેર એક વખત તો એ ઉડી જાય એટલે કેટલા વધે 1 - 5/a. તો 5/a આ બાજુ લઈ લઉં તો 1 - 4/9 તો 5 તો ઉડી ગયા તો એ બરાબર કેટલા થઈ ગયા માટે a સ્ક્વેર બરાબર 9/2 81. તો b સ્ક્વેર તો એક પરથી છે જ b સ્ક્વેર બરાબર 5 × 9 એટલે 45. તો માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેટલા થશે 5 ને 1 6 8 ને 4 12 126. આન્સર થશે ડી. એટલે પ્રમાણમાં બહુ ઇઝી કહી શકાય એવો દાખલો પણ તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ડીપ JEE કોઈ બહુ મોટી ફોર્મ્યુલાની શોર્ટ ટ્રિક યાદ રાખે એવું બધું નહીં. તમારે બેઝિક તમારું એકદમ પાવરફુલ હોય તો મોસ્ટ ઓફ પ્રશ્નો એટેન્ડ કરી શકો. તો 30 સપ્ટેમ્બર 2020 સોલ્યુશનમાં આપણે ચોથું પેપર એટલે કે 3 સપ્ટેમ્બરે જે બીજી શિફ્ટ એટલે કે ઇવનિંગ શિફ્ટમાં જે પેપર લેવાયેલું તેના સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ. શિફ્ટ 2 એટલે ઇવનિંગ શિફ્ટ બપોર પછી જે લેવાયેલું તે એનો પહેલો પ્રશ્ન કોનિક સેક્શન એટલે કે શાંકઓનો છે તો જોઈએ શું રકમ છે. તો x² / 25 y² b² = 1 b <5 તથા x²/16 - y²/b² = 1 જે ઉત્કેન્દ્રિયતા અનુક્રમે e1 e2 છે. e1 × e2 બરાબર 1 છે. આલ્ફા બીટા એ આ ઉપવલય અને અતિવલયની નાભીઓ વચ્ચેના અંતર હોય તો આલ્ફા બીટા શોધો. પહેલો જે ઉપવલય છે તેની ઉત્કેન્દ્રિયતા e1 છે. બીજો જે અતિવલય છે એની ઉત્કેન્દ્રિયતા e2 છે. e1 ને e2 એકબીજાના વ્યસ્ત છે. તો અતિવલયની બે નાભીઓ વચ્ચેનું અંતર આલ્ફા, ઉપવલયની બે નાભીઓ વચ્ચેનું અંતર આલ્ફા છે, અતિવલયની બે નાભીઓ વચ્ચેનું અંતર બીટા છે. તો આપણે આલ્ફા અને બીટા કેટલા થાય તે શોધીએ. હવે જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર એટલે 2ae થાય અને આ થશે 2ae2. આપણે e1 ને e2 મેળવવાના છે. e1 ને e2 માટે આપણે b² મેળવવા પડશે. b² કોના પરથી મળશે e1 × e2 બરાબર 1 પરથી. તો b² મળે એના પરથી e મળશે એના પરથી અંતર મળશે. તો જોઈએ કઈ રીતે થશે. ઉપવલય માટે એ બરાબર કેટલા છે 5 અને ઉપવલય માટે સૂત્ર હતું b² = a² 1 - e1² માટે e1² કેટલા થશે તો 1 - b² / a² થાય એટલે કે e1² b²/25. બીજું અતિવલય હાઇપરબોલા માટે
આની માટે એ બરાબર 16 એટલે 4, બી બરાબર તો બી જ છે એટલે લખવાની જરૂર નથી. આની માટે સૂત્ર શું આવશે તો બી સ્ક્વેર, આની ઉત્કેન્દ્રિતા e2 હતી કેમ કે ઉપવલય માટે e1 1 કરતા નાના હોય, અતિવલયમાં 1 કરતા મોટા. તો આની માટે e2 1 + b²/a². જો ડાયરેક્ટ સૂત્ર હોય તો તમે અહીંથી દાખલો શરૂઆત થાય બંને, ન હોય તો સ્ટાન્ડર્ડ સૂત્ર છે. માટે e2 બરાબર 1 + b²/16. હવે કન્ડિશન આપેલી છે e1 × e2 બરાબર કેટલા છે 1. e1 e2 બરાબર માટે e1² × e2² કેટલા થશે 1. તો e1² કેટલા છે તો લસા લીધો હોય તો 25 - b²/25. e2² 16 + b²/16 બરાબર 1. આ ગુણાકાર કરીને સામે જશે તો 25 × 16 400, 25 b² - 16 b² - b⁴. આ 25 × 16 ગુણાકાર આવશે ને સામેની બાજુ જઈને થશે 400. 400 ઉડી ગયા તો 9 b² - b⁴ થશે. અને પોઝિટિવ કરું તો શું તો b⁴ - 9 b² થાય. બહુ ઇનિશિયલ સ્ટેપ હું લખતો નથી કેમ કે હવે જે લેવલનો ભણતા જ એટલી તો તમને સમજ પડે એવી આશા રાખું છું. તો માઇનસ હતા પ્લસ 9 b² એટલે -9. b² વડે ડિવાઈડ કરી નાખીએ તો આવું થાય b². તો b0 તો હશે નહીં, આપણે અહીંયા > 0 હોય 5 કરતા નાના થાય એના પરથી b² બરાબર કેટલા થશે 9. તો b બરાબર કેટલા થાય ±3 ન લઈએ, ખાલી પ્લસ લેવાય છે ને બી અંતર થશે. હવે બી આવી ગયા એટલે આપણે e1 ને e2 મળી જશે. માટે e1² અહીંયા મૂકી દઉં છું 1 - 9/25. તો 25 - 9 એટલે 16/25 થાય. માટે e1 કેટલા થઈ ગયા તો e2 કેટલા આવશે તો બે રીતે થાય. જો e2 તમે અહીં કિંમત મૂકો તો પણ થાય, અથવા આપેલું આઈડેન્ટિટી વ્યસ્ત થાય e2 બરાબર 5/4. હવે શું માંગ્યું આલ્ફા બરાબર શું છે આલ્ફા એ ઉપવલય નાભી વચ્ચેનું બે નાભીઓ વચ્ચેનું અંતર અને બે નાભીઓ વચ્ચેનું અંતર થાય 2ae. તો 2ae ની જગ્યાએ e1 એ કેટલા છે 5. e1 કેટલા મળ્યા 4/5 8. e2 નો મેળવો તો જો અહીંયા 8 છે ને 12 એટલે બે ઓપ્શન તો નીકળી ગયા. બીટા બરાબર 2a e2 થશે કેમ કે એમાં પણ a પોઝિટિવ છે. તો 2 આની માટે a બરાબર 4. આ કેટલા છે 5/4 આ થશે 10. તો આલ્ફા બરાબર 8, બીટા બરાબર 10. તો આપણો આન્સર થશે ડી. એટલે તમારી ફોર્મ્યુલા જો પાવરફુલ હોય તો 1-2 સ્ટેપ ઘટે, આમાંથી પણ સીધા તમને આઈડિયા આવતો કે 25 × 16 ને 25 × 16 નીકળી જશે. તમે આ સ્ટેપ ડાયરેક્ટ લખી શકો, પણ તમારું પ્રોસેસર કેટલી ઝડપે ચાલે છે એ મેટર કરે. હું તો એવરેજ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ગણું, બધા જ સ્ટેપ લખવા જ પડે એવી કોઈ જરૂર નથી. જેમાં તો જે સપ્ટેમ્બર સોલ્યુશનમાં 6ઠી સપ્ટેમ્બરના બીજી શિફ્ટના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. 1 થી 10 પ્રશ્નો આપણે 1 થી 2 ભાગ, પહેલા ભાગને બીજા ભાગમાં સોલ્વ કર્યા. આમાં ત્રીજા ભાગમાં 11મા પ્રશ્નથી લઈએ તો ઉપવલયને એના અભિલંબ આગળનો અભિલંબ તેના ગૌણ અક્ષના અંત્યબિંદુમાંથી પસાર થાય. જો ઉપવલયની ઉત્કેન્દ્રિતા એ લઈએ તો એમાંથી કોનું સમાધાન કરે તે ફાઇન્ડ કરવાનું છે. કોનિક સેક્શનનો થોડોક થિયરી બેઝ દાખલો થાય પણ બહુ ટફ પણ નથી. આકૃતિ દોરીએ એટલે ઘણું ખરું ક્લિયર થઈ જાય. ધારો કે આ કોઈ ઉપવલય હોય, અને કોઈ બિંદુ આગળનો આનો સ્પર્શક છે.
હવે આ અભિલંબ હતો, અભિલંબ આગળનો સ્પર્શક છે, નાભિલંબ આગળનો સ્પર્શક, અને ત્યાં આગળનું જે અભિલંબ છે એ બીજા કોઈ એક છેદ બિંદુમાંથી એટલે જે પસાર થાય તે હેતુ નાભિલંબ ગૌણ અક્ષનું અંત્ય બિંદુ. તો કોનું સમાધાન કરે? તો નાભિલંબના અંત્ય બિંદુ છે એનો આમ b² એ થશે નાભિલંબના અંત્ય બિંદુ. તો નાભિલંબના અંત્ય બિંદુઓ છે થશે ab². હવે આ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ, તો અભિલંબનું સમીકરણ શું થશે તે જોઈ લઈએ. તો હવે અભિલંબનું સમીકરણ છે x² એ તો હવે કોઈ પણ જગ્યાએ ઉપવલય પરના બિંદુ આગળ x1 y1 આગળ હોય, કોઈ પણ બિંદુ P x1 y1 આગળ અભિલંબનું સ્પર્શ સમીકરણ, તો a²x/x1 -b²y/y1 બરાબર a² - b² અથવા આને a² e² પણ થશે. b² ની જગ્યાએ a² 1 - e² લખો એટલે કોઈ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ એની પરના બિંદુ આગળ. તો માટે અહીંયા લઈએ તો ae b²a આગળ અભિલંબનું સમીકરણ a² x ની જગ્યાએ x1 તરીકે ae -b² y/y1 y1 ની જગ્યાએ b² છેદનો છેદ અંશે બરાબર a² e² અથવા a² - b². માટે આ કેટલા થશે? ax/e માઇનસ ay બરાબર કેટલા થાય? a² e². હવે શેમાંથી પસાર થાય? તો નાભિલંબનો અંત્ય બિંદુ છે તે 0b માંથી પસાર થશે એવું આપ્યું કે નાભિલંબ ગૌણ અક્ષના અંત્ય બિંદુમાંથી પસાર થાય છે. તો હજારનું થોડુંક સાદું રૂપ લઈએ તો એ વડે તો ભાગી શકાય, માટે x/e - y બરાબર a² આ અભિલંબનું સમીકરણ થઈ ગયું. ક્યાં બિંદુ આગળ? તો નાભિલંબના અંત્ય બિંદુ આગળ. હવે આ શેમાંથી પસાર થયું આપ્યું કે ગૌણ અક્ષના અંત્ય બિંદુ એટલે કે 0b આ અભિલંબ પર છે. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ b મૂકી દઈએ તો 0 - b બરાબર એટલે કે a² બરાબર -b, તો a² e² b². આપણા રિલેશન તો b માં જ લાવવાના, તો a² e² બરાબર b² એટલે a² નો વર્ગ કરી એટલે કેટલી 4 ઘાત થઈ ગઈ. b² એટલે a² 1 - e², કેમ કે ઉપવલય છે અતિવલય તો e² - 1, તો a² તો ઉડી ગયા, e⁴ ને સામેનો e² આ બાજુ તો પ્લસ e², માટે e⁴ પ્લસ e² - 1 બરાબર 0. તો દાખલો પ્રમાણમાં ઈઝી છે, તો થિયરિકલ હતો તમને ફક્ત અભિલંબનું સ્ટાન્ડર્ડ સમીકરણ યાદ હોય તેની પર આ બિંદુ હતું એ આકૃતિ દોરો એટલે કોનિક સેક્શન થઈ જાય. શંકુઓ એટલે કે કોનિક સેક્શનનો છે x²
x² by 4 plus y² by 3 equal to 1 ઉપવલયની નાભીઓ જેની નાભીઓ છે તેવા અતિવલયના પ્રધાન અક્ષની લંબાઈ રૂપનું છે. તો આ અતિવલય કોણ q બિંદુ છે એવું ને q નથી એટલે પેલા અતિવલયનું સમીકરણ મેળવીને કોણ સમાધાન નથી કરતો એ મેળવવું પડશે. દાખલો કઈ એવો કોમ્પ્લિકેટેડ નથી. ઉપવલયની નાભી મેળવવી જોઈએ, અતિવલયની નાભી થાય અને અતિવલય માટે પ્રધાન અક્ષની લંબાઈ આપી લે a મળશે. અતિવલયને a મળશે, નાભી પરથી a મળે તો b મળશે. અતિવલયનું સમીકરણ મળે એને સમીકરણ પરથી આ થશે. ઉપવલય માટે a² બરાબર કેટલા છે 4, b² બરાબર 3 માટે a બરાબર 2, b બરાબર √3. આની માટે નાભીઓ માટે e ની જરૂર પડશે તો મેળવો b² a² 1 minus e² માટે e² બરાબર કેટલા થશે 1 minus e² by a² 1 minus 3/4 1/4 માટે e કેટલી થશે 1/2. કોની થાય તો આ ઉપવલય માટે. હવે એની નાભીઓ કેટલી થાય ઉપવલયની તો નાભીઓ થશે ખબર છે કે કેટલી થાય ±e0 એટલે આ થશે ±, a બરાબર કેટલા છે 2, e બરાબર 1/2 આ થશે ±10. ઉપવલય નાભી. હવે અતિવલય માટે શું આપ્યું તે જોઈ લે. તો પ્રધાન અક્ષની લંબાઈ આપેલી છે. પ્રધાન અક્ષની લંબાઈ 2a બરાબર કેટલા છે √2. તો a બરાબર કેટલા થશે √2/2 એટલે કેટલા થાય 1/√2. આની નાભીઓ કેટલી છે ±e0 બરાબર કેટલી છે અતિવલયની નાભીઓ ઉપવલયની નાભીઓ હોતી છે અને ઉપવલયની નાભીઓ કેટલી ±1 0. તેના પરથી ક્લિયરલી મળશે આપણને e બરાબર 1. તો આની માટે એ કેટલો હતો 1/√2. e બરાબર 1 માટે e બરાબર કેટલા થઈ ગયા √2. અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી છે √2 છે. હવે દાખલો લગભગ પતી ગયો. અતિવલય છે મેળવવો પડે, ન મેળવો તો પછી આપણે જોઈએ. એસેન્ટ્રિસિટી √2 મળે એટલે આ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા થાય. એટલે જેને લંબા અતિવલય થાય એને બી સરખા થશે. આપણે જોઈશું કે a² બરાબર 1/2 છે તો b² પણ કેટલા થશે 1/2 જ થશે. ક્યાંથી ખબર પડી તો ઉત્કેન્દ્રિયતા કેટલી છે √2 અને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાની એસેન્ટ્રિસિટી √2 આવે. જોઈએ આપણે √2 જ મળશે. આની માટે b² બરાબર a² e² -1 તો ખરેખર તો a² એટલે ખરેખર a². આની માટે a² કેટલા હતા 1, a² કેટલા થાય 1/2 માટે આ જે હાઇપરબોલા હતો એની માટે a² બરાબર 1/2, b² પણ કેટલા મળ્યા 1/2 માટે એનું સમીકરણ શું થશે તો x² by a² minus y² by b² equal to 1. એટલે કે x² minus y² બરાબર x². માગેલા અતિવલયનું સમીકરણ થાય. આ સ્ટેપમાં ન જવું હોય તો અહીંથી પણ તમે લખી શકો x² minus y² બરાબર a² 1/2 બધું બાયપાસ કરી શકો. હવે તો સિમ્પલી કોણ બિંદુ આના પર નથી. x² ને y² નો તફાવત 1/2 થવો જોઈએ. x² 1 1/2 થાય. બધા 1 1/2 એટલે તફાવત 1/2 છે, કામા ન થાય. આ 3/2 minus 1/2 તફાવત કેટલો થાય 1. એટલે કે d બિંદુ આનું સમાધાન કરશે નહીં. એટલે આપણો આન્સર કોણ થાય d. એટલે આ લેવલથી તમે ડાયરેક્ટ બાયપાસ થાવ તો પણ થોડુંક શોર્ટ પડે છે.